નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઉત્તરાયણ પર્વને જ દિવસો બાકી છે ત્યારે બજારમાં પતંગની દોરીના ભાવમાં 7% વધારો અને પતંગના ભાવમાં 20 થી 25% વધારો જોવા મળી રહ્યો છે। આગામી 14મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે ત્યારે શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે। આ વર્ષે પતંગ બજારમાં પતંગ રશિયાઓએ દોરી અને પતંગને ખરીદવું થોડું મોંઘું બનશે કારણ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવાથી ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે કપાસના પાકને નુકસાન થયું હોવાથી દોરીના ભાવમાં 7 થી 8% ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પતંગના કાગળ કમાન માટેના લાકડી ગમ તથા મજૂરી મોંઘી હોવાથી પતંગના ભાવમાં 20 થી 25% ભાવ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ ભાવ વધારાની અસર શહેરના પતંગ રશિયાઓને અસર નહીં કરી શકે। બજારમાં ખરીદી માટે પતંગ રશિયાઓની ભીડ હવે ઉમટી રહી છે અને રવિવારે લોકોની ગરાકી નીકળવાની આશાએ વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। ગરાકી તો ઠીક છે, પણ 5 થી 7% ભાવનો વધારો છે। એનો કારણ એ છે કે ચાઇનીઝ દોરી પર સખત બેન્ડ છે। બેન્ડ એ બી સારી વસ્તુ છે કે એનાથી જાનહાનિ બી થાય છે। તેથી શું છે કે કોટન દોરા પર સારો છે અને 5 થી 7% વધારો થયો છે। એનું કારણ બી એ જ છે કે આ કંપની જે પ્રોડક્શન કરતી હોય છે કાયમ, એ પ્રોડક્શન તો થઈ ગયું, એનાથી વધારે કર્યું, પણ લોકોની ડિમાન્ડ ક્યારે કેવી નીકળે છે કંપની બી નથી જાણી શકતી, નથી અમે જાણી શકતા। તો હવે ચાઇનીઝ દોરાનો બી બહુ અસર છે, કારણ કે ચાઇનીઝ દોરા પહેલાં આમ તેમ જ્યારે જોઈએ ત્યારે મળી જતા હતા, એ સસ્તી પડે છે, પણ પબ્લિક સમજે તો સારું છે। એનાથી જાનહાનિ તો ઘણી બધી થાય છે, પણ હવે આપણે તો એમાં પબ્લિક માર્કેટમાં વેચાય છે ને ચાઇનીઝ દોરા, એ આપણને ખબર નથી, કારણ કે આપણે વિષય નથી। આપણી દુકાને બોર્ડ લાગેલા છે કે કોઈ બી અહીંયા ચાઇનીઝ દોરા કે ચાઇનીઝ દુકાનોનું વેચાણ થતું નથી। તમારા ત્યાં કઈ પ્રકારની રીલો મળે છે? કયા કયા પ્રકારની રીલો? અમારી પાસે સાકરહાટ મળે ને વર્ધમાન મળે, બંનેના ઓથોરાઇઝ ડીલર છે અમે લોકો, એટલે બે કંપની તો અમારી પાસે મળે જ મળે। આ વખતે સાકરહાટ ને ગેંડા એ દોરીનો ભાવ શું છે? 5000 વારનો 800 રૂપિયા છે ને ગેંડાનો ભાવ બી 800 રૂપિયા છે। ગ્રાહકી તો સારી છે ને માલ ઓછો છે અને માંગ વધારે છે, એટલે ભાવ પણ પતંગનો વધારે છે। કેટલા ટકા વધારો છે? 25% ભાવ વધારો છે। અને કયા કયા પ્રકારની પતંગો આવી છે નવી? અહીં 6 ઇંચથી પતંગ લઈને 6 ફૂટ સુધીની પતંગો છે આપણે મળે છે બજારમાં, અને વેરાયટી અલગ અલગ હોય છે બધી। કયા પ્રકારની વેરાયટી હોય? કોઈ આંખદાર હોય છે, કોઈ કાનદાર હોય છે, કોઈ લટ્ટુદાર હોય છે, પીવીસી હોય છે, ધમાકાવાળી હોય છે। વધારે પડતી આ વખતે કઈ પતંગો માર્કેટમાં વધારે પડતી તો પીવીસી પ્રિન્ટ છે ને, એ પતંગ વધારે ચાલે છે બજારમાં।